આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતમાં ચાલુ બાઇકે દંપતીનું પર્સ સ્નેચિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પર્સ સ્નેચિંગના પ્રયાસમાં દંપતી નીચે પટકાયું હતું, જેમાં બાઇક પરથી નીચે પટકાતા માંડ જીવ બચ્યો હતો। તો નીચે પટકાતા દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી। પર્સ સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો સ્નેચરને મોપેડ મૂકી ભાગવામાં સફળ રહ્યો હતો। ઘટનાને લઈને પોલીસ દ્વારા હાલ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। સુરતમાં ચાલુ બાઇકે દંપતીનું પર્સ સ્નેચિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પર્સ સ્નેચિંગના પ્રયાસમાં દંપતી નીચે પટકાયું હતું। બાઇક પરથી નીચે પટકાતા માંડ તેઓનો જીવ બચ્યો હતો। નીચે પટકાતા દંપતીને ગંભીર ઈજાઓ પણ પહોંચવા પામી હતી। તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પર્સ સ્નેચિંગની ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં ચાલુ બાઇકે દંપતીનું પર્સ સ્નેચિંગનો પ્રયાસ કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જે પ્રકારે સુરત શહેરની વાત કરવામાં આવે તો ગુનાખોરો જે છે તે બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટના દિવસે ને દિવસે સામે આવી રહી છે। ત્યારે સુરતના મૈદરપુરા વિસ્તારની ઘટના છે કે ચાલુ બાઇકે જ એક દંપતી પસાર થતું હતું, ત્યારે ચાલુ બાઇકે તેનો પર્સ સ્નેચિંગ કરવાનો પ્રયાસ છે તે ચોર દ્વારા કરવામાં આવ્યો હતો। જોકે આ બાઇકમાં જે દંપતી જઈ રહ્યું હતું તે પર્સ સ્નેચરથી નીચે પટકાયું હતું અને પર્સ જે પ્રકારે સ્નેચ થયું હતું તે નીચે પટકાતા ગંભીર ઈજાઓ બનીને પહોંચી હતી। તેમ છતાં જે દંપતી છે તેમાં પુરુષે જે છે તે હિંમત બતાવી અને પર્સ સ્નેચર જે છે તેને ઝડપી લીધો હતો અને તેને માર માર્યો હતો। તેમ છતાં પણ આ પર્સ સ્નેચર જે છે તે ભાગવામાં સફળ રહ્યો હતો। એટલે કહી શકાય કે જે પ્રકારે પોતાનું મોપેડ હતું તે પોતાનું મોપેડ મૂકીને આ ચોર ઇસમ જે છે તે નાસી છૂટ્યો હતો। આ સમગ્ર મામલે મૈદરપુરા પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ જે પ્રકારની ઘટના બની છે આ વહેલી સવારની ઘટના છે અને આ ઘટનામાં દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી છે અને કહી શકાય કે જે મહિલા છે તેમને પગનું ઓપરેશન પણ આવે તેવી શક્યતાઓ કહેવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારે આ સ્નેચર છે તે સ્નેચરનો આતંક છે તે દિવસે દિવસે વધી રહ્યો છે અને તેના જ કારણે આ પ્રકારની ઘટના બની છે અને પોલીસ સામે પણ ગંભીર સવાલો થઈ રહ્યા છે અને કામગીરી સામે પણ ગંભીર સવાલો થઈ રહ્યા છે, કારણ કે વહેલી સવારે આ સ્નેચિંગની ઘટના બની છે અને પોલીસ સામે પણ આગની ચૂંટાઈ રહી છે। જી, આ સ્નેચર ક્યાંથી તેમનો પીછો કરતો હતો તે કોઈ તપાસમાં સામે આવ્યું છે કે કેમ? ચોક્કસ જે પ્રકારે વહેલી સવારે હતી અને દંપતી મંદિરેથી દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યું હતું તે દરમિયાન જે લાલ દરવાજા વિસ્તારના આગળના જે 4 રસ્તા છે ત્યાંથી આ મોપેડ સવાર ઇસમ જે હતો તે તેમની સાથે થયો હતો। જો કે દંપતીએ કોઈ પણ પ્રકારની તેમને જાણ ન હતી અને તે જ રીતે દંપતી બાઇક પર પસાર થતા હતા તે દરમિયાન જે મહિલા છે તેમના હાથમાં પર્સ હતો અને આ પર્સ જે છે તે આજથી લેવાની ફિરાકમાં ચોર હતો અને તેને જ કારણે આ પ્રકારે પર્સ આંચકવા ગયો, પરંતુ મહિલાએ પકડી લીધો। સાથે જ જે બાઇક ચલાવતો હતો પુરુષ તેનું પણ ધ્યાન જતા તેણે પણ આ ચોરને ચાલુ બાઇક જ પકડી પાડ્યો હતો। તેનાથી બંને દંપતી નીચે પટકાયા હતા અને ચોરીસમ પણ નીચે પટકાયો હતો। તેમ છતાં આ ચોરીસમ દોડીને નાસી છૂટવામાં સફળ રહ્યો છે, પરંતુ જે પ્રકારે આ પોતાની જે બાઇક મોપેડ જે છે તે મૂકી અને ફરાર થયું છે તેને લઈને જ પોલીસે આ મોપેડના નંબરથી તપાસ શરૂ કરી છે। ખૂબ જ ગંભીર કહી શકાય આ પ્રકારની ઘટના, પરંતુ હાલ મૈદરપુરા પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। ઘટનાના 2 દિવસ થયા છે, તેમ છતાં પણ હજી સુધી આરોપી ઝડપાયો નથી, જેથી કરીને પોલીસ સામે પણ સવાલો થઈ રહ્યા છે અને પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો થઈ રહ્યા છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં ચાલુ બાઇકે દંપતીનું પર્સ સ્નેચિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પર્સ સ્નેચિંગ પ્રયાસમાં દંપતી છે તે નીચે પટકાયું હતું, જેમાં બાઇક પરથી નીચે પટકાતા માંડ તેઓનો જીવ પણ બચ્યો છે। તો નીચે પટકાતા દંપતીને ગંભીર ઈજાઓ પહોંચવા પામી છે। તો આ સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો સ્નેચરને મોપેડ મૂકી ભાગવામાં સફળ રહ્યો હતો, જેમાં ઘટનાને લઈને પોલીસ દ્વારા હાલ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। સુરતમાં ચાલુ બાઇકે દંપતીનું પર્સ સ્નેચિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પર્સ સ્નેચિંગના પ્રયાસમાં દંપતી નીચે પટકાયું હતું। તો બાઇક પરથી નીચે પટકાતા તેઓનો માંડ જીવ બચ્યો છે। નીચે પટકાતા દંપતીને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી। પર્સ સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો સ્નેચરને મોપેડ મૂકી ભાગવામાં સફળ રહ્યો છે, જ્યારે
ઘટનાને લઈને પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.